નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? અશોકભાઈ ડાયાભાઈ પરમાર. અશોકભાઈ ડાયાભાઈ પરમાર. કયું ગામ? ઘેટી. ગામ ઘેટી. તાલુકો? તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તો અશોકભાઈ, તમારા ઘરમાં કંઈક પ્રોબ્લેમ હતો, તો શું પ્રોબ્લેમ હતો એના વિશે જરા જણાવો ને. મારા ઘરના અમે મકાન બનાવતા ને ઢાળિયું ઉતરતા એનો પગ લપટ્યો તો કમરમાં જે તકલીફ હતી બહુ. એ ઘણી જગ્યાએ દવા લીધી પણ દવાથી કાંઈ ફેર પડ્યો નહીં. કઈ કઈ જગ્યાએથી દવા લીધી હતી? ભાવનગર ડૉક્ટરનું નામ ગુરુ મુખાણી. ગુરુ મુખાણી ત્યાંથી દવા લીધી. ડૉક્ટરનું નામ કાંઈક સારું બીજું હેતલબેન નથી. હા, ઓકે. મતલબમાં ઘણી જગ્યાએથી દવા લીધી તમે. તો ડોક્ટરનું કહેવાનું શું થતું હતું? એને કીધું ભાઈ એનું 5મું મણકું આવે એ ખસી ગયેલું છે અને અંદરની નસ દબાઈ છે એ કે ઓપરેશન કરવું પડશે એ કે. કેટલો ખર્ચો કીધો? 1.5 લાખનો કીધો તો ખર્ચો. 1.5 લાખનો ખર્ચો કીધો. હા હા હા. પછી મેં કીધું વિચાર કર્યો. મેં કીધું આનું ઓપરેશન ન કરાવે. મેં કીધું હમણાં કાંઈ કરવું નથી. મેં કીધું પછી મેં ઓનલાઈન દવા મંગાવી. મને એમ અત્યારે તો સારું છે ને એમને? હા, હાવ સારું. અત્યારે કોઈ તકલીફ નથી. નહીં. હા. તો આ બાજુમાં બેઠા તમારા મારા ઘરવાળા. શું નામ બેન તમારું? કંચનબેન. કંચનબેન. તો તમને મતલબમાં તકલીફ શું શું થતી હતી? આમ ગાદી પોળી પડી અને એના હિસાબે મણકું કે દબાય છે, ગાદી એના હિસાબે નસ દબાઈ હતી. હા. હાલી ચાલી શકતા હતા તમે? હાલી હું ઊભી ન રહી 5 મિનિટ નહીં. 5 મિનિટ ઊભા નહોતા રહી શકતા અને દુખાવો વધારે થતો હતો. કેટલા મહિના તમને દુખાવો, કેટલા મહિનાથી તકલીફ હતી? દુખાવો એ દિવાળી વાતનો હતો. મતલબમાં કેટલા મહિના? 6-7 મહિના દુખાવો રહ્યો. હા હા. તો ત્યાર પછી અત્યારે તો તમને સારું છે ને એકદમ? તો એ સારું થયું છે નથી એ જરા બતાવો ને. કાકા દવાથી, કાકા આ દવાથી. કઈ દવા છે બતાવો તો. આ કેલ્શિયમ. ત્યાર પછી આ દવા. આ છે જોઈન્ટ જીમ. ઓકે. ત્યાર પછી આ દવા. આ એક ઓર્થોમેગા. આ 3 દવા લેવાથી તમને અત્યારે એકદમ કમ્પ્લીટ છે. કેટલા મહિના તમે દવા લીધી? આ દવા 3 મહિના. 3 મહિના દવા લીધી. ઓકે. અત્યારે આ દવા લ્યો છો? નહીં, બંધ કરી દીધી. કેટલો ટાઈમથી બંધ છે? મહિનો થયો. મહિનો 1.5 મહિનાથી બંધ છે. મહિનો 1.5 મહિનો. ઓકે. આનાથી કોઈ તમને આડઅસર કેવું કઈ થયેલું? કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નથી થયું ને? અત્યારે એકદમ ચાલી શકો છો, ઊભા રહી શકો છો, કામ કરવું એમ તો અત્યારે બધું. અત્યારે મતલબમાં કોઈ તકલીફ નથી? ડોક્ટરની દવા કોઈ ચાલુ? નહીં. કોઈ પણ દવા નથી ચાલુ ને? નહીં. ઓકે. તો આ દવા લેવાથી તમે ખુશ ને? તો અશોકભાઈ, તમારું શું કહેવાનું છે? આ દવા લોકોનો જે આ વિડીયો જોવે છે તો એના મારફતે તમારે લોકો સારામાં સારી છે. અને મારું કહેવાનું એમ છે કે માણસોને જેટલી તકલીફ પડતી હોય તો આ દવા લે તો એને સારામાં સારું થઈ શકે ખરું. આવો તમારો અનુભવ છે? હા, આ અમારો અનુભવ છે. કેમ કે મેં મંગાવી છે ને મારા વાઈફને સારું થઈ ગયું છે. એની માટે કહું છું કે લ્યો તો સારું એમ. તમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો તો? મેં ઓનલાઈન મંગાવી ને વિડીયો હું જોતો હતો અને એમાં મેં પછી ફેસબુકમાં તમે વિડીયો જોયો? હા. પછી મેં કોલ કર્યો. કોલ કરીને મેં મંગાવી તો પેલા રિઝલ્ટમાં સારું બતાવ્યું હતું. પેલા મહિનાથી જ ફરક પડવાનું ચાલુ થઈ ગયું હતું. તો મેં મારા ઘરને કીધું ભાઈ ફેર પડ્યો કે નથી પડ્યો? કે હા, કે મને ઘણો ફેર કે રાહત થઈ ગઈ છે કે આમાં. તો મેં કીધું આપણે બીજી વખત મંગાવી લઈએ. મેં કીધું તો મેં બીજી વખત મંગાવ્યું. તો ધીમે ધીમે તમને સારું થતું ગયું. 3 મહિનામાં એકદમ કમ્પ્લીટ થઈ ગયું. મેં કીધું આ છેલ્લો એક કોર્સ બાકી છે તો આપણે છેલ્લો કોર્સ લઈ લઈએ. મેં કીધું હાવ રાહત થઈ જાય. મેં છેલ્લો કોર્સ લઈ લીધું. હાવ રાહત થઈ ગઈ છે. અત્યારે કોઈ જાતની તકલીફ કોઈ જાતની નથી. પીડા નથી. તો ખુશ ને તમે? ખુશ સાહેબ. ઓકે. તો અશોકભાઈ, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.